હું એવું કહું છું 30 વર્ષની સરકાર તમે ચલાવો છો, તમે એવું કહો છો કે અમે વિકાસ કર્યો છે, તો તમે વિકાસની સાથે એવી વાતે મૂકો ને કે ગુજરાતના કોઈ પણ ખેડૂતને પૂછી લો દિવસે ગમે ત્યારે સ્વીચ પાડે ત્યારે મોટર ચાલુ થાય છે કે ન થતી? ન થતી હોય તમારે મતનો મગાય, તમારે બીજાને મોકો દેવાય કે અમારાથી 30 વર્ષમાં નહોતી, તમે કરો છો. એક સિમ્પલ વસ્તુ છે, ગુજરાતના ખેડૂતો સમૃદ્ધ કેમ થાય? નરેન્દ્રભાઈ મોદી 2014માં એવું કહેતા હતા કે ગુજરાતના ખેડૂતો છે એની આવક બમણી થશે. તો 2014 થી 2024 આવ્યું, ખેડૂતની આવક તો બમણી થઈ. હું એવું કહું છું 10 વર્ષમાં ખેડૂતની આવક બમણી થાય. કેવી રીતે થાય? માની લો કે કોઈ ખેડૂત છે જેની પાસે 50 વીઘા જમીન છે, ઘરમાં 5 જણા કામ કરવાવાળા છે, એક જ વસ્તુ ગોતે છે, પાણી. વ્યક્તિને તમે પાણી આપો તો એ 3 સિઝન આરામથી લઈ શકે. શું ગુજરાત પાસે પૂરતું પાણી નથી? તમારું પાણી તો અરબ સાગરમાં જાય છે. નમામી દેવી નર્મદે, આપણી નર્મદા આખા ગુજરાતને છોડો કરી શકે એવડી મોટી ક્ષમતા છે. તો એ યોજના પૂરી કેમ નથી થતી? હું એવું કહું છું કૃષિ મંત્રી આના ઉપર ડિબેટ કરવી જોઈએ કે ભાઈ ચાલો આપણે બધા ભેગા થઈને ગુજરાતના ખેતરે પાણી પહોંચાડીએ. અચ્છા, ખેડૂતના ઘરે લાઇટ છે તો એ લાઇટ એની જરૂરિયાત પ્રમાણે જોઈએ ત્યારે કેમ નથી મળતી? હું ખેડૂત છું, સવારે 5 વાગે ઉઠું, ઓકે, ગાયો ભેંસો પશુપાલન હોય, ઓકે, એ પૂરું કરી આખો દિવસ ખેતરે મજૂરી કરું, સાંજે 8 વાગે વાળું પાણી કરીને ભૂલી જાઉં, હું નથી આવ્યું. કેમ? લાઇટ ક્યારે આવશે? 10 વાગે આવશે, 12 વાગે આવશે, 2 વાગે આવશે? 2 વાગે લાઇટ દે, 2 વાગે લાઇટ દે એટલે 8 કલાક લાઇટ દે એટલે આખી રાત પાણી વાળવાનું. સવારમાં મજૂર આવે, પાછું ખેતરમાં ઉતરી જવાનું.